આપનો પરિચય? હું માલાભાઈ લક્ષ્મણભાઈ છાવડા, કોડીનાર સાહેબ. હું ખેડૂતનો દીકરો છું અને અત્યારે પરિસ્થિતિ જો ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે. અમે બે દિવસથી લાઈનમાં ઊભા છે અને આ જે લાઈનમાં ઉભેલા જે છે ને સાહેબ, એ એકદમ નાના ખેડૂતો છે. મોટા મોટા માથાઓ છે એના બારોબાર બિલ બની જાય છે અને એની ઘરે બધી સુવિધાથી પહોંચી જતું હોય છે. અને આપણે આજે ભારતના ખેડૂતો અને કૃષિ પ્રધાન આપણો દેશ અને આપણી સરકાર આના માટે આગોતરું આયોજન કરવું પડે. આ ગરીબ માણસો અમે અહીંયા લાઈનમાં બે ત્રણ દિવસથી ભૂખ્યારે તરસા ઉભીએ, બીમાર પડી જતા હોઈએ છે. અહીંયા અમે હળજૂત થઈએ છીએ. તો આમાં ખેડૂતોને કેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. તો અમારે સરકારને એક વિનંતી કરવાની છે કે જગતનો તાત ખેડૂત કહેવાય અને આ રીતે હોય સ્પષ્ટ બહુમતી આપણે બધા લોકોએ આપેલી છે. સરકાર ધમધોકાર હાલે છે અને ખેડૂતને ભાંગી નાખવાની બધાની કમર તૂટી ગઈ છે. એ કુદરતી માર પડે, પોષણ ભાવ મળતા નથી અને અહીંયા આવી પરિસ્થિતિ નિર્માણ થઈ. તો મારે સરકારને એ વિનંતી કરવાની છે કે તમે આ જગતનો તાત પાલનહાર કહેવાય એની કઈ દયા ખાઓ તો આપણું બધાની રોનક જળવાઈ રહે છે. થેન્ક યુ. સર આપનો પરિચય? કોડીનાર તાલુકા સંઘના ક્લાર્ક કર્મચારી ખાતર વિભાગ હરિભાઈ દાઈમાં. હરિભાઈ, આજે ખાતરની બોરીઓ આવી છે, પછી ખાતર આવ્યું છે, એ કેટલા છે, શું ક્યાં ખાતરની માંગણી છે? ઉરિયા ખાતર આવ્યું છે ને ઉરિયાની શોર્ટેજ છે વધારે. અત્યારે 200 ખેડૂતની આસપાસ છે લાઈનમાં. 55 ટન ખાતર આજે આવ્યું, 55 ટન ખાતર કાલે આવ્યું છે. કાયમીનું 50-60 ટન ખાતર આવે છે પણ ખેડૂતોની જરૂરિયાત વધારે છે. ખાતર દરરોજ આવે છે. આજે 1100 બોરી. ખેડૂતને 5 બોરી. હા. તો સર છતાંય હજી કેમ લાઈનો વધુ લાગે છે? કાયમી આવે રવિ સિઝનમાં વધારે જરૂરિયાત છે ને. આ વખતે સ્ટોક નહોતો ખાતરનો? ના, થોડોક અપૂરતો સ્ટોક હતો. કેટલું ખાતરની માંગણી છે? ઉરિયા જ વધારે. ચણા, ઘઉં, શેરડી વગેરે. કેટલા દિવસ આ સ્થિતિ રહે? વધીને 10 દિવસ રહે. કાયમી ગાડી આવે. ઉરિયા તો આવે છે. શું નામ છે? બાબુભાઈ પરમાર, ગામ કડોદરા. અચ્છા બાબુભાઈ, ક્યાં આવ્યા છો? શું કામ આવ્યા છો? આ ઉરિયા ખાતર લેવા માટે સંઘના પેટ્રોલ પંપે જે ગોડાઉન છે ને ત્યાં લઈ આવે છે. અચ્છા, ક્યારના ઉભા છો? સવારના 6 વાગ્યાના ઉભા. કેટલા દિવસથી ખાતર માટે આવો છો? કાલે આવ્યા હતા, બીજી પહેલા આવ્યા હતા, પછી ખાતર મળ્યું નથી. અચ્છા, અહીંયા કેટલી થેલી આવે? કેટલી થેલી આપે? અહીંયા 4 થેલી આપે ને 5 થેલી આપે ને એમાં એક બોટલ આપે ને બરાબર. પણ એ પણ ત્યાં પૂગ્યા છે ને ત્યાં વારા પણ નથી આવતા, બધા વયા પણ આવે છે. બરાબર. ક્યારનું તમારે ખાતર જોઈએ? ખાતર તો અમારે લગભગ કઈનું આ ઘઉં વાવા હતા ત્યારથી કાળા ખાતરની સમસ્યા હતી, પછી બિયારણની સમસ્યા હતી, પાછો હવે ઉરિયા આવી તો એ પણ સમસ્યા ઉભી થઈ છે. અત્યારે કયું ખાતર આવ્યું? અત્યારે ઉરિયા. કેમાં નાખવાનું છે? ઘઉંમાં નાખવાનું હોય છે, બાજરીમાં નાખવાનું હોય છે. હા, શું નામ છે? હતીબેન. ક્યાંથી આવો? ભલાદર. શું થયું બોલો? ખાતરમાં ભારો 2 કલાકથી ઊભા છે. હે? 2 કલાકથી ઊભા છે. અચ્છા, તો હવે 5 આદમી લઈને એક ભાઈ કઈ વારો આવે? 5 આદમી એક બાઈ લઈ. હા. અચ્છા, કેટલી થેલી આપે? 5 થેલી. હા. તમારે કેમાં નાખવું? અમારે નાખું સોયાબીનમાં, ચણામાં, બાજરામાં. સોયાબીન પૂરા નથી આજે?